બોટાદ શહેરમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ પ્રશાસનનું સન્માન કરવામાં આવ્યું. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફને ફુલહાર પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇમામ હુસેનની યાદમાં ઉજવાતા મોહરમ પર્વ દરમિયાન બોટાદ શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સમગ્ર ઉજવણી દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પોલીસ કર્મચારીઓ ખડેપગે રહી શાંતિપૂર્ણ માહોલમાં જાળવવામાં સતત ફરજ બજાવતા રહ્યા. આ પ્રસંગે મોહરમ કમિટી અને મુસ્લિમ સમાજ દ્વારા બોટાદ ટાઉનના પીઆઈ વસાવા સાહેબ, પીએસઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફનું ફુલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રશાસનની કામગીરીને બિરદાવી સમાજ આગેવાનોને આભાર વ્યક્ત કર્યો હતો. लालजी मेर दृष्टिकोण न्यूज बोटाद।